નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડી કુલ રૂપિયા 1,02,340ના મુદ્દા માલ સાથે એક ઇસમને પકડી પાડતી એલસીબી રાજકોટ ગ્રામ્ય રાજકોટના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબના રાજકોટ વિસ્તારમાં ચાલી રહેલ પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી આવી પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ ઝીરો ટોલરન્સ ટુ પ્રોહિબિશન એન્ડ ગેમ્બલિંગની નીતિ મુજબ કામગીરી કરવામાં આવી હતી. પ્રવૃત્તિઓને સ્તનાબૂદ કરવા સૂચના આપેલ હોય છે. અન્વયે એલસીબી રાજકોટના ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી આડેદરા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચસી ગોયલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીના માણસો કાર્યરત હતા. એ દરમિયાન એએસઆઈ શક્તિસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કૌશિકભાઈ જોશી તથા અરવિંદસિંહ જાડેજા તથા વિજયસિંહ જાડેજાને મળેલ સંયુક્ત હકીકતના આધારે ઉપલેટા કૃષ્ણ કેક ઓઇલ મિલ રોડ વિજયનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં રેડ કરી એક ઇસમને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે પકડી પાડી કુલ રૂપિયા 1,02,340નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દીપ ઉર્ફે ટીલિયો કિરીટભાઈ રાઠોડ જાતે દરજી ઉંમર વર્ષ 33 રહે ઉપલેટા કૃષ્ણ કેક ઓઇલ મિલ રોડ વિજયનગર સોસાયટી બ્લોક નંબર 19. એલસીબી રાજકોટ ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી આડેદરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચસી ગોહિલ તથા એએસઆઈ બાલકૃષ્ણ ત્રિવેદી અનિલભાઈ બડકોદિયા અરવિંદસિંહ જાડેજા શક્તિસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ જાડેજા અરવિંદસિંહ જાડેજા તથા કૌશિકભાઈ જોશી તથા ડ્રાફ્ટ પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલભાઈ શેખે આ કામગીરી કરેલ છે. રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા.